રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સમસ્ત દશા સોરઠિયા વણિક સમાજ સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય સ્પોર્ટ ઇવેન્ટ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્પોર્ટની વિવિધ ગેમો જેવી કે ફૂલ રેકેટ, ચેસ, કેરમ, સ્કેટિંગ તેમજ ક્રિકેટ જેવી ઘણી બધી ગેમો રમાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં 2 દિવસ અલગ અલગ શહેરમાંથી ક્રિકેટ ટીમ બોલાવી ઇન્ડિયા લેવલની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી। સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટની વિવિધ ટીમોના 2 દિવસીય મેચમાં રાજકોટ 11 અને ઉપલેટા 11નો વિજય થયો હતો, જેમાં તમામ અલગ અલગ ગેમોના વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહિત ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ દશા સોરઠિયા વણિક સમાજ ઉપલેટા દ્વારા આગામી સમયમાં પણ આવી જ રીતે ગુજરાત તેમજ ઇન્ડિયા લેવલની આવી અનેક પ્રવૃત્તિઓ થતી રહી અને સામાજિક ક્ષેત્રે વધુથી વધુ નામ રોશન કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી। સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા 2 દિવસીય કાર્યક્રમ અંતર્ગત આજે પ્રથમ દિવસે સ્પોર્ટ્સ ડે હતો। સ્પોર્ટ્સ ડેની અંદર 80થી વધારે પાર્ટિસિપન્ટે પાર્ટ લીધેલો। 8 ગેમનો આમાં સમાવેશ કરવામાં આવ્યો હતો। જુદી જુદી ગેમો ઇન્ડોર અને આઉટડોર ગેમની અંદર પાર્ટિસિપન્ટે બહુ સારી રીતે એમનું પોતાનું કૌશલ્ય બતાવ્યું છે। સામાજિક દ્રષ્ટિએ જ્યારે સ્પોર્ટ્સ ઇવેન્ટ થતી હોય ત્યારે દશા સોરઠિયા વણિક સમાજની અંદર ઓલ ઇન્ડિયા લેવલની કોમ્પિટિશન સૌ પ્રથમ વખત થઈ હતી અને દશા સોરઠિયા વણિક સમાજના પુત્ર સ્વર્ગીય રમેશલાલ ધીરજલાલ શેઠ 1960માં ઓલિમ્પિક ખાતે રમવા ગયેલા ચેસ ટુર્નામેન્ટ એનું ગૌરવ લેતા આ સમગ્ર ઇવેન્ટને રમેશભાઈ ધીરજલાલ શેઠ સ્પોર્ટ્સ ઇવેન્ટ તરીકે જાહેર કરેલી હતી અને એ ટાઇટલ નીચે આજની આ ગેમ રમાણી હતી। તમામ વિજેતા ખેલાડીઓને વિભાગીય ટીમ તરફથી ખૂબ અભિનંદન પાઠવું છું। ઉપલેટા ક્રિકેટ ટીમ રનરઅપ તરીકે વિજેતા જાહેર થઈ છે, તેમજ રાજકોટ ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ છે। આ તમામ ખેલાડીઓને, બંને ટીમોને ખૂબ અભિનંદન પાઠવું છું। આવનાર દિવસોની અંદર આ રીતના કાર્યક્રમો થતા આવશે અને આ જ રીતે સામાજિક મેળાવડા મળતા રહેશે અને ડીએસયુ મેળાના જે સફળ કાર્ય હિમાંશુ ચુડાસમા, હું રાજકોટ સામુદ્રી 11નો કેપ્ટન। આજે ઉપલેટા મુકામે ઓલ ઇન્ડિયા સ્પોર્ટ ઇવેન્ટના ક્રિકેટનું એક આયોજન હતું, એમાં અમે રાજકોટની ટીમ લઈને આવેલા। એમાં અમે આજે 7 વિકેટે અમારો વિજય થયો છે અને સૌરાષ્ટ્ર ગુજરાત વિભાગ દ્વારા એક સરસ મજાનું આયોજન હતું, જેની અંદર પરાગભાઈ શાહ, બબીતાબેન, હિતેશભાઈ, સ્પોર્ટ કમિટીના ચેરમેન અને ફૂલ ટીમ એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એના અંદર અમે ચેમ્પિયન થયા છીએ। થેન્ક યુ। आई एम माई सेल्फ बबीता ज़वेरी फ्रॉम सूरत। मैं इस पूरे स्पोर्ट्स इवेंट की चेयरमैन थी और कंटिन्यू हमने स्पोर्ट्स कॉम्प्लेक्स में मशाल के बाद कंटिन्यू हमने 8 गेम्स इन अ सेम प्लेस हमने फिनिश किए। श्री दशा सोरठिया वणिक समाज की मैं वाइस प्रेसिडेंट पहले रह चुकी हूँ और अभी चेयरमैन हूँ। पराग सर ने इतने दिन जो मेहनत की है वो आज रंग लाई और जितने भी कमेटीज़ थी उन सभी कमेटीज़ ने बहुत ही ज़्यादा मेहनत की है। सारे पार्टिसिपेट्स ने भी बहुत मेहनत की है, सारी कमेटीज़ ने। पराग सर जो 4 दिन से कंटिन्यू मेहनत कर रहे थे, वो हमें लग रहा था कि कहीं ना कहीं अब हमें उसका रिजल्ट देखने मिला है और मैं चाहती हूँ कि उपलेटा में ऐसी एक्टिविटी आगे भी होती रहें और मैं आप लोग का सपोर्ट करती रहूँ। थैंक यू वेरी मच। थैंक अर्शीभाई आहिर, वी इंडिया न्यूज़, उपलेटा।